નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ડોક્ટર યાત્રી ચેનલ પર. શું તમે જાણો છો, ગુજરાતમાં એક એવું હિલ સ્ટેશન છે જ્યાં તમને મળશે ઠંડુ હવામાન, લીલાછમ પહાડો અને કુદરતનો અદ્ભુત અનુભવ. આજે આપણે જઈ રહ્યા છે સાપુતારા. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જે મહારાષ્ટ્ર બોર્ડર પાસે સ્થિત છે. અહીંનું વાતાવરણ બહુ જ શાંત, ઠંડુ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય છે. આપણે સાપુતારામાં ફરવાલાયક સ્થળોની વાત કરીશું. પહેલું છે સાપુતારા લેક. આપણી યાત્રાની શરૂઆત કરીએ સાપુતારા લેકથી. આ લેક સાપુતારાનું હાર્ટ ગણાય છે, જ્યાં તમે પેડલ બોટિંગ અને શિકારા બોટિંગનો પણ આનંદ માણી શકો છો. સાંજના સમયે અહીં સનસેટ એકદમ ફિલ્મી લાગે છે, ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. બીજું છે સનસેટ પોઈન્ટ. હવે આપણે જઈએ છીએ સનસેટ પોઈન્ટ પર. અહીંથી સૂર્યાસ્ત જુઓ તો એકદમ જાદુઈ અનુભવ થાય છે, જ્યાં આખું આકાશ ઓરેન્જ અને ગોલ્ડન લાઇનથી ભરાઈ જાય છે. ત્રીજું છે સનરાઈઝ પોઈન્ટ. જો તમે વહેલી સવારે ઉઠી શકો છો તો સનરાઈઝ પોઈન્ટ મિસ ના કરશો. વાદળોની વચ્ચે ઉગતો સૂરજ અને એક અલગ જ શાંતિનો અનુભવ કરાય છે. ત્રીજું છે રોપવે. સાપુતારાનો રોપવે સૌથી એક્સાઇટિંગ એક્ટિવિટી છે. અહીંથી તમને આખા હિલ સ્ટેશનનો બર્ડ આઈ વ્યૂ મળે છે, જે ફોટોગ્રાફી માટે પરફેક્ટ ગણાય છે. ઘણા ફોટો લવર્સ આનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બહુ જ સરસ બનાવે છે. ચોથું છે આર્ટિસ્ટ વિલેજ. આર્ટિસ્ટ વિલેજ તમે આદિવાસી કલ્ચર અને હેન્ડલૂમ આર્ટવર્ક જોઈ શકો છો. અહીંની સ્મૃતિ તરીકે સુંદર વસ્તુઓ પણ ખરીદી શકાય છે. હું એવું સજેસ્ટ કરીશ ત્યાં જઈને તમે કઈ વસ્તુ ખરીદો, અને તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાંચમું છે ગીરા વોટરફોલ. આજે સાપુતારા નજીક આવેલું ગીરા વોટરફોલ ખાસ કરીને મોન્સૂન સિઝનમાં આ ઝરણું ફૂલ અને ફ્લોમાં હોય છે, જે નેચરલ લવર માટે સ્વર્ગ સમાન ગણાય છે. તો ત્યાં તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી શકો છો. તો મિત્રો, જો તમે શાંત અને નેચર એડવેન્ચર શોધી રહ્યા છો તો સાપુતારા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ડોક્ટર યાત્રી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી યાત્રા સાથે. જય હિન્દ, હર હર મહાદેવ.